જય ધન્વંતરી મિત્રો, હું રમજુભા સરવૈયા. આજે આપણે મિત્રો વાળ વિશે ચર્ચા કરવાની છે. જનરલ અત્યારે વર્તમાન સમયની અંદર બહેનોનો એક ખાસ પ્રશ્ન છે. મારી ચેનલમાં કોમેન્ટ આવતી હોય છે કે વાળ ખરે એના માટે શું કરવું. તો આજે આપણે વિસ્તારથી આપણે એને સમજીએ કે વાળ ખરવા પાછળનું કારણ શું છે, અને આપણે ઘરગથ્થુ ઉપચારથી ઘરે બેઠા ખાનપાનથી આ સોલ્યુશન કેમ આપણે સોલ્વ કરી શકીએ એના વિશે આપણે મિત્રો પહેલા તો આપણે એક જ સમજીએ કે વાળ શું કામ ખરી જાય છે. અને ખરી જાય છે તો એની પાછળ આપણે શું કઈ કઈ ભૂલો કરીએ છીએ તો વાળ ખરે છે. મિત્રો ઘણી વખત નાની ઉંમરની બહેનોના વાળ સફેદ થતા હોય છે અને વાળ અતિશય ખરતા હોય છે. ઘણી બધી દવાઓ લેવાની, ડાયટ લેવાની, પણ છતાં એનો પ્રશ્ન સોલ્યુશન થતો નથી. વાળ ખરવા, માથામાં ખંજવાળ આવી અને ખોડો થવો, આની પાછળનું મેઇન કારણ કયું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રથમ પહેલા તો એક જ આપણે વિચારવું જોઈએ કે આપણા વાળ હાલો કે ખરે છે અને નાની ઉંમરે સફેદ થયા તો શું કામ થયા. તો મિત્રો નાની ઉંમરમાં બાળા અવસ્થાની અંદર કફનો પ્રકોપ હોય, યુવા અવસ્થામાં પિત્તનો પ્રકોપ હોય અને વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ હોય. આ ત્રણ એની ભૂમિકા છે દોષોનો, કે આ સમયે એનો પ્રકોપ હોય જ. તો જ્યારે બાળા અવસ્થાની અંદર આપણે ડેરી પ્રોડક્ટ, ખાંડ વાળું, નમક વાળું એવું બધું આપણે ખોરાકમાં વધારે પ્રમાણમાં લેતા હોય, આપણો અગ્નિ મંદ પડે એટલે આપણા શરીરમાં કફનો દોષ વધે. હવે કફનો દોષ વધે એટલે આપણે શું કરીએ છીએ કે આપણા શરીરમાં જ્યારે કફની વૃદ્ધિ થાય ત્યારે આપણું શરીર કફને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ દોષોને બહાર કાઢવા સક્ષમ છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ, નહીં કે કોઈ દવાની જરૂર નથી. તો મિત્રો આપણે શું કરીએ કે 2 દિવસ શરદી થઈ કે ઉધરસ આવે કે નાકમાંથી પાણી પડે એટલે તરત આપણે દવાખાને જઈને દવાઓ લઈ લેતા હોય. આપણે એ દોષોને બહાર નીકળવા દેતા નથી. હવે ધીરે ધીરે જ્યારે કફનો પ્રકોપ વધે અને જ્યારે કફ શરીરમાં જમા થાય ત્યારે મગજની અંદર મિત્રો જ્યારે કફ જમા થાય પછી આપણે શું કરીએ કે કફને બહાર નથી નીકળવા દેતા અને કફને આપણે સૂકવી નાખીએ છીએ, એવા આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો જ્યારે કફ સુકાઈ જાય ત્યારે કફ છે જળ તત્વમાંથી બનેલો છે. એનું મેઇન તત્વ જળ છે, જળ તત્વ. તો જ્યારે કફ શરીરમાં વધી જાય અને આપણે સૂકવી નાખીએ તો જેમ કે નદીમાં પાણી હોય અને પાણી સુકાઈ જાય ત્યારે કેમ પાણી સુકાઈ ગયા પછી શેવાળ જામી જાય નદીમાં, શેવાળ. એ શું છે? એ પાણીનો ઘન છે, પાણીમાંથી સુકાઈ જાય. એમ આપણા બ્રેનની અંદર જ્યારે કફ હોય તો એ કફને સૂકવી નાખીએ તો ખોપરીની અંદર એની લહેર બંધાય. કફને સૂકવી નાખ્યો તો એનો ઘન પદાર્થ છે એની એક લહેર બંધાઈ જાય અને ત્યાર પછી માથામાં ખંજવાળ આવે, ખોડો થવો, એમાં બેક્ટેરિયા થવા, એમાંથી વાળ ખરવા, આ બધી સમસ્યાઓ ઊભી થાય. તો આપણે શું કરીએ છીએ એના સોલ્યુશન માટે કે આપણે શેમ્પુ વાપરીએ, સાબુ વાપરીએ અને દવાઓ લેવા જઈએ અને આપણે વાળ ખરતા અટકાવવાના પ્રયત્ન કરીશું. પછી અગ્નિ મંદ હોય એટલે બહેનોને લ્યુકોરિયાનો પ્રોબ્લેમ હોય, સફેદ પાણીનો પ્રોબ્લેમ હોય, ભૂખ ઓછી લાગતી હોય, પાણી ઓછું પીતા હોય, ભૂખ ઓછી લાગતી હોય ને પાણી ઓછું પીતા હોય એટલે એનો અગ્નિમન છે એ ફાઇનલ છે. જો અગ્નિ આપણો પ્રદીપ્ત કરીએ તો સારી ભૂખ લાગે અને સારી તરસ લાગે. ઘણા એમ કહેતા હોય છે કે પાણી વધારે પીવું, પણ શરીર પાણી માંગતું જ નથી તો કેવી રીતે પીવું? તો પહેલી તો સમસ્યા એ સમજવાની છે કે પાણી પીવું છે પણ મને તરસ જ નથી લાગતી, તો શું કરવું? તો એને અગ્નિ પ્રદીપ્ત કરવો પડે. અગ્નિ પ્રદીપ્ત થાય એટલે ઓટોમેટિક આપણા શરીરમાં પ્રક્રિયાઓ બધી શરૂ થાય કે આપણને પસીનો વળે, આપણને ભૂખ લાગે, આપણને તરસ લાગે અને અગ્નિ પ્રદીપ્ત થાય તો જ આપણો ખોરાક પચે.
અને આપણો જે ખોરાક ખાધેલો પચે તો જ એમાંથી આપણું શરીર પ્રોટીન, વિટામિન, જે કાંઈ તત્વો છે એ આપણું શરીર લઈ શકે અને આપણા શરીરમાં સાથે સાત ધાતુ પૂરક થાય તો વાળ ખરવાની સમસ્યા બંધ થઈ જાય. ઓટોમેટિક આપણા શરીરમાં જે દોષો છે એ દોષ બહાર નીકળી જાય એટલે વાળ ખરતા બંધ થઈ જાય. અને જો 18, 19 કે 20 વર્ષની ઉંમરે વાળ ખરવાની સમસ્યા કોઈ બાહ્ય ઉપસરથી જ હોય તો બધાને ખરવા જોઈએ. કોઈ એમ કે આવી ઋતુને સમય વાળ ખરે છે તો બધાને ખરવા જોઈએ. કેમ આપણા ઘરમાં 5-7 પરિવાર હોય એમાં એકને જ વાળ ખરે છે? એનો અગ્નિમંદ છે, એ પાણી ઓછું પીવે છે. જ્યારે આપણા શરીરમાં અમુક રસો વધી જવાથી પણ વાળ ખરે, એ પણ આપણે જાણવું જોઈએ કે જ્યારે આપણા શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય, નમક વધારે પ્રમાણમાં ખાતા હોય અથવા સુગરનું પ્રમાણ વધી જાય એટલે આપણા શરીરમાં વાળ ખરે. તો આપણે નમક અને ડેરી પ્રોડક્ટ અને ખાંડવાળું એકદમ કંટ્રોલ કરવું જોઈએ. આપણે આપણા શરીરમાં વધી ગયું છે એનું આપણે બેલેન્સ કરવું જોઈએ. જે વધી ગયું છે એને આપણે લેવાનું બંધ કરીએ તો જ બેલેન્સ થવાનું છે. એક બાજુથી આપણે દવા લઈને એક બાજુથી આપણે આ વધી ગયેલા ખોરાક દોષો છે આપણા શરીરમાં એ લેવાનું ચાલુ રાખીએ, કોઈ દિવસ આપણો પ્રશ્ન સોલ્વ નથી જવાનો. હવે નંબર 2, બીજું કારણ કે આપણા શરીરમાં જ્યારે એસિડનું પ્રમાણ એક વધી જાય ત્યારે વાળ પણ ખરી જાય. અને એસિડ આપણા શરીરમાં વધી જાય અને વાળ ખરે તો આપણે કેમ એને સમજવું કે મારા શરીરમાં એસિડ વધ્યું છે? તરસ બહુ લાગે, ભૂખ બહુ લાગે, પસીનો બહુ વળે, આપણા આંખો બળે, પગના તળિયા બળે, પેશાબ પીળો આવે, સમજી લેવું આ લક્ષણો ઉપર કે મારા શરીરમાં એસિડનું પ્રમાણ વધી ગયું છે. હવે એસિડનું પ્રમાણ જ્યારે વધી જાય અને વાળ ખરી જાય તો એને માથામાં ટાલ પડી જાય, ચપડા પડી જાય અને પછી બીજા વાળ આવે નહીં. કફવાળાને વાળ આવે, એના છિદ્રો ખુલ્લા હોય છે, રોમ છિદ્રો ખુલ્લા હોય છે, વાળ આવે પણ રે નહીં, ખરી જાય. અને પિત્તવાળાને જ્યારે વાળ ખરી જાય ત્યારે આપણે લેમિનેશન કર્યું હોય એમ આપણા માથાની અંદર એકદમ ચમકવાળી ચામડી દેખાય અને રોમ છિદ્રો બંધ થઈ જાય એસિડ વધવાથી. તો આપણે શું કરવું જોઈએ કે આપણા શરીરમાંથી એસિડ ઘટાડવું જોઈએ. કે જે આથાની બનાવટ છે, તેલ એક પ્રકારનું એસિડ જ છે. આથાની બનાવટ છે કે આપણે ખમણ, ઢોકળા, ઇડલી, અથાણા, પાપડ, દહીં, ઉષ્ણ પદાર્થો આપણે વધારે લઈ, ખાટા પદાર્થો વધારે લઈ એટલે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાનું છે. એક તો વધેલું છે અને પાછા ખોરાક લેશું એટલે વધી જવાનું છે. એટલે એ પ્રશ્ન કોઈ દિવસ આપણો સોલ્યુશન થવાનો નથી. ગમે એટલી દવા લ્યો, ગમે એટલી હોસ્પિટલો બદલાવો, આપણે આમાંથી મુક્ત થઈ શકશું નહીં. તો પહેલા પ્રથમ તો મિત્રો આપણે દોષને જોવાની જરૂર છે. આપણા શરીરમાં ધાતુઓ ઘટે એટલે શરીરમાં કમજોરી આવે. ધાતુઓ શું કામ ઘટી છે? આપણો અગ્નિમંદ પડ્યો છે. અગ્નિમંદ પડ્યો છે એટલે આપણું પાચન બગડ્યું છે. પાચન બગડ્યું છે ને તમે ગમે એવો પૌષ્ટિક ખોરાક લેશો તો પણ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો વિટામિનો આવશે નહીં, કારણ કે આપણું શરીર, આપણું પેનક્રિયાસ લેવા સક્ષમ નથી. તો શું કામનું? આ પોઝિશનને આપણે ખાસ મિત્રો સમજવાની જરૂર છે. નહીં કે આપણે કોઈ પણ બાહ્ય ઉપચાર આપણે કરીને આ સોલ્યુશન કરી શકીએ, વાળ ખરતા બંધ કરી શકીએ, વાળ સફેદ થઈ ગયા હોય તો એને કાળા કરી શકીએ. ઘણી વખત આપણે ડાય કરતા હોઈએ છીએ, એમાં કેમિકલ આવે તો એનાથી હમ વધારે બાલ સફેદ થવાના છે. બાલ સફેદ થવાનો પ્રશ્ન એક જ છે કે પિત્ત અથવા કફ. આ બે દોષને નક્કી કરી અને એ દોષો જ્યારે વધઘટ થઈ છે તો એનું શમન થાય. આના સિવાય બીજો ખાસ એકેય ઈલાજ નથી મિત્રો. એટલે ખોટા પૈસાને સમય આપણે ન બગાડવા જોઈએ. અને ખાસ કરીને આપણે અત્યારે તેલ પણ માથામાં કોઈ નાખતા નથી. તો ખરેખર આપણા મગજ માટે, વાળ માટે, રોમ છિદ્રો માટે અતિ આપણી પરંપરા, ભારતીય પરંપરાની અંદર જ્યારે આપણે સ્નાન કરી ત્યારે સારી ક્વોલિટીનું આપણે તેલ વાપરવું જોઈએ મિત્રો. તલ તેલ, કોપરેલ આવા આપણે તેલ લેવા જોઈએ. માર્કેટમાંથી ખાસ આપણે જોવું જોઈએ કે ઓરિજિનલ તેલ છે. અને આપણે બ્રાહ્મી, ભૃંગરાજ, અરીઠા, ભૃંગરાજ, પછી આમળા, ત્રિફળા આવા બધા ઔષધોથી આપણે સિદ્ધ કરી અને તેલ વાપરવું જોઈએ. હવે તેલ સિદ્ધ કરવાની આપણે વાત કરીએ તો કપૂર કાસલી, ભાંગરો, બ્રાહ્મી, ત્રિફળા
સરોઠી, સુગંધી વાળો, આવા બધા આપણે ભૂંગરાજ, આવા બધા શાસ્ત્રોક્ત જે ઉપચારોની અંદર જે શાસ્ત્રોક્ત પ્રોડક્ટમાં જે લખ્યા હોય એવા બધા ઔષધોમાંથી આપણે તેલ સિદ્ધ કરવું જોઈએ. અને કાં કોઈ સારી ફાર્માનું કે સારી બ્રાન્ડનું આપણે ખાતરીબદ્ધ તેલ વાપરવું જોઈએ. જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે ફરજિયાત આપણા માથામાં તેલ આપણે નાખવું જ જોઈએ. અને જો તેલ નાખવાથી કેટલા ફાયદા છે, આપણા વાળ મજબૂત થશે, વાળનો ગ્રોથ વધશે, ખરતા અટકી જશે, માથામાં ખંજવાળ આવતી છે તો એ પણ બંધ થઈ જશે. આ એક પછીનો પ્રયોગ છે, પણ પહેલા તો આપણા શરીરમાં જે દોષો વધ્યા છે એને જ આપણે શમન કરવા પડશે. અને તાળવામાં માથામાં તેલ ઘસવાથી નીંદર પણ સારી આવે, આપણે બ્રેઇન પાવર પણ સારો રહે. એટલે ફરજિયાત નાહ્યા પછી, સ્નાન કર્યા પછી આપણે માથામાં તેલ ઘસવું જ જોઈએ. અને જો એનાથી આપણે તેલ ન ઘસી તો ઘણી વખત આપણે નીંદર ઓછી થવી, વાળ ફાટવા, વાળ ખરવા, આ બધી સમસ્યાઓ પણ થઈ શકે મિત્રો. તો ખાસ કરીને આપણે આયુર્વેદના સિદ્ધાંત મુજબ આપણે વિચારીએ કે આપણા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું, આપણા શરીરમાં કોઈ વિટામિનો, કોઈ પ્રોટીન કે ધાતુ ન ઘટે એના માટે આપણે બહારના કે કેમિકલ વાળા ખોરાક ન લેવા જોઈએ. આની ખાસ ધ્યાન રાખવા જેવું છે. નહીં કે આપણને કોઈ હોસ્પિટલમાં આપણું પ્રશ્નનું સોલ્યુશન મળે. આપણે રસોડામાંથી જ સમસ્યા ઊભી થતી હોય છે તો આપણે રસોડામાંથી જ આપણી સમસ્યાનું સોલ્વ કરવું જોઈએ. આવા બધા આપણે સાથે મળી પ્રયત્ન કરી. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવશો, ચોક્કસ જવાબ આપીશ. અને આ વિડીયો જાજા લોકો સમજી શકે એવા પ્રયત્ન કરી અને અમે મૂકીએ છીએ. એક ખાસ અમે આયુર્વેદિક ઔષધિ 32 પ્રકારની ઔષધિઓ સિદ્ધ કરી અને એક તેલ બનાવ્યું છે. રત્નપ્રભા તેલનું નામ રાખ્યું છે. એમાં કલોંજીનું તેલ, કરંજનું તેલ, તલનું તેલ, નાળિયેરનું તેલ, આવા બધા અમે 5 પ્રકારના તેલ એડ કર્યા છે. અને બાકી 32 પ્રકારની ઔષધિમાંથી સિદ્ધ કરી અને તમે તેલ બનાવ્યું છે. કોઈ પણ જોવે તો એડ્રેસ આપશો એટલે કુરિયર કરી અને મોકલી આપશો. બને ત્યાં સુધી તમે ઘરે કરી શકો તો અમારે કોઈ મોકલવાની જરૂર નથી. નમસ્કાર, જય ધન્વંતરી. ફરી બીજા મુદ્દા સાથે મળો.